બાલ્યકાળમાં મને લખવાનો શોખ હતો અને લખવા કરતાંય વધારે વાંચવાનો શોખ હતો. મારી મુલાકાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેવલપમેન્ટ ઓફિસર ધીરુભાઈ ડોબરિયા સાથે થઈ ત્યારે જામનગરના પ્રાધ્યાપક ડૉક્ટર શૈલેષ ટેવાણી પણ મારી સાથે હતા. તેમણે મારો પરિચય આપતા કહ્યું કે હરિદાસભાઈ લખવાનો શોખ ધરાવે છે અને વાંચનનો પણ શોખ છે. ત્યારે ધીરુભાઈએ પ્રસ્તાવિત જ પૂછ્યું કે તમે આજકાલ શું વાંચો છો, કારણ કે તમે શું વાંચો છો એના ઉપરથી ખ્યાલ આવી જશે કે તમે કેવું લખો છો. ત્યારે મેં એને કહ્યું મને પુસ્તકો વાંચવાનો શોખ તો છે, પણ સાથે સાથે હું પર્વતોને વાંચું છું, નદી નાળાઓ વાંચું છું, જંગલ વાંચું છું, મને દરિયો વાંચવાનો શોખ છે. આ શોખને મેં વેરાવળ ખાતે મારી બદલી થઈ ત્યારે ત્યાંના દરિયા ખેડૂઓ, સાગર ખેડૂઓ કે જે મોટે ભાગે ખારવા હતા, તેઓ દરિયાને સારી રીતે જાણતા હતા અને દરિયાનો કલર જોઈને તેઓ કહી દેતા કે આ જગ્યાએ આ પ્રકારની માછલી આટલા પ્રમાણમાં મળશે, અને દરિયાનો કરંટ અને કલર જોઈને કહી દઈએ કે હવે આટલા કલાક પછી વાવાઝોડું આવવાની શક્યતા છે. અને આ અનુભવી સાગર ખેડૂઓ પાસે હું દરિયાને વાંચતા શીખ્યો અને